તમને બીક બતાવે કે હું મંત્ર જાણું છું, હું તમને બધાને તાંત્રિક કરી દઈશ, આ એની લીલા છે બાપ. વાત એટલી આપણને ભરોસો ને વિશ્વાસ. હું એમ કહું આપણે ભણ્યા નથી, આપણો સમાજ ભણ્યો નથી, ભલે ઓછું ભણ્યા, ભણવું જરૂરી છે. અત્યારે આ મેહુલભાઈ ને બધા જે મનુભાઈ માંગુડા ને આ બધા જે આલેખભાઈ ને બધા અત્યારે યુવાનો જે લઈને નીકળ્યા છે અમદાવાદમાં, જે આખો ઝુંબેશ લઈને નીકળ્યા છે કે ભણાવો ભણાવો ભણાવો, જરૂર પડે તો અમે બધા બેઠા છે. આ એક પ્રકારનું લાઈન નીકળે, ભણાવો જરૂરી, પણ જે નથી ભણ્યા છતાં ઠાકર નજીક છે એનું કારણ ભરોસો ને વિશ્વાસ. આ ભરોસાની કોમ છે દાદા. મેં એવું સાંભળ્યું છે, હું ઘણીવાર બોલું છું કે અમારે ત્યાં પ્રસંગ હોય, સમૂહ લગ્ન તો બહુ જોરદાર, આવતીકાલે જ લગભગ છતડિયા સમૂહ લગ્ન છે જ, હમણાં થોડાક સમય પહેલા પણ ચાલુ છે, બધે થવા જ જોઈએ. પણ એક વાત ચોક્કસ કહી, સમૂહ લગ્ન હોય તો એ શરૂઆત તો આપણે ત્યાં 4 ભાઈઓ ભેગા થઈને દીકરીઓ પરણાવતા હોય, 4 ભાઈઓ પરિવાર કુટુંબ ભેગું થઈને, મુંદવા પરિવાર જેવડો એક મઠનો પરિવાર ભેગા થઈને પરણાવતા હોય છે. પણ દાદા અમારામાં એક હજી ફાઇનલ છે, કોઈ એસ્ટિમેટ નથી હોતું કે આટલા લોકો એ જાનમાં આવવું. હજી સુધી અમારે વેવાય રે એ ફાઇનલ જ નથી. એ તો જાન ગામમાં ઉતરી જાય પછી ટોરસ ગણવાના કેટલા આવે, એ ટોરસ ઉપર નક્કી થાય કેટલા આવ્યા, કે 4 આયસર થાય કે બોલપા મૂકાવી ગયો, હવે કોઈ આવે તો ઘા તો ઓલો ખેતરનું સીંડું ખોલો. અમારે ડાળનું આંધણ મૂકવામાં એસ્ટિમેટ નથી હોતું. આ જેટલા બેઠા છો ને કહું, મેં જોયેલું અનુભવેલું છે. પણ 5 દીકરીની જાન આવી, 4 દીકરીની જાન આવી, પછી સમૂહ લગ્ન હોય, ગરદણી છે એ આંડો મારવા રસોડામાં ન જાય. હરિહરનું વાર હોય ને, અમારા ઠાકર દ્વારાના મહંત ભગત કોઈ હોય, એને ભગત બાપાના ડાયરામાંથી એમ કે, તો ભગત બાપા હવે ભાણું ભરી દો, પછી હરિહર ચાલુ કરાવું છે. દેશી નળિયાની નાળ લે દાદા, એમાં છાણાનો દેતો હોય, ઘી કરીને જ્યોત પ્રગટાવે, અને એ જ્યોતને જુવારી દે, અને પછી જે આયોજક હોય ને એ જ્યોતના દર્શન કરીને એટલું કે હવે હું તો મારા આગળ દીકરીઓના કન્યાદાન દેવા બેસવાનો છું. કેટલી જાન આવી એની મને ખબર નથી. અમે 1500 માણસની રસોઈ બનાવી છે, હવે જાનો વધે માણસ વધે મને કાંઈ ખબર નથી. હવે લાજ જાય તો મારી નહીં તારી. 1500 ની રસોઈ બનાવી હોય 3500 જમી જાય, ફૂટવા ન દે મારો દ્વારકા વાળો ત્યાં આવીને બેહી ગયો હોય છે. સાહેબ આ ભરોસો ને વિશ્વાસ, આ કોઈ સાંભળેલી વાત નથી, અનુભવેલી વાત છે. હું ભરવાડનો દીકરો છું, મને ખબર છે આપણી પરંપરા, આપણો વિશ્વાસ, આપણો ભરોસો. બસ આ ભરોસો જે છે એ મને તમને જીવાડી દે છે બાપ. આ ભરોસો મિત્ર, આની તો દોલત, આ તો આની જરૂર તો કોને નથી કયો. અત્યારે દુનિયા આની વાહે જ પડી છે, બોલો હાવ બેફામ, કોણ કોનો ગાળીઓ કે નક્કી જ નથી. હા હા, પૈસા લાવો, બસ પૈસા લાવો, ક્યાં નાખવા. પણ સમય આવે સુખનો તો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો સાથ છોડે. વખત આવે ત્યારે વહમો સૌ કોઈ પરાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા. આના ભરોસે ને વિશ્વાસે બેઠા હશું ને, જેથી દુનિયા જાકારો દઈ દે, હગા જાકારો દઈ દે, પરિવાર જાકારો દઈ દે, અને તેથી નાભીમાંથી ખાલી પ્રાર્થના કરજો, અંતરના નાદથી 2 આહુડા પાડજો. પાપણેથી હેઠું પડે એ પહેલા જો તમને પરકાએ પરોશ રૂપે હકારો ન આપે તો દ્વારકા વાળો મટી જાય મારા બાપ. ભરોસો ને વિશ્વાસ એના ઉપર રાખવો. બાકી પૈસા હાટું તો અત્યારે કેવું, એક ફેક્ટરીમાં એવી આગ લાગી, આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ. સમાચાર ટીવીમાં આવે, એમાં એક ભાઈ કર્મચારી એમાં નોકરી કરતા હતા, એના ધર્મપત્ની ટીવી જોતા હતા, સમાચાર જોયું, ઓહો આ ફેક્ટરી આખી બળી ગઈ. ભડકા બતાવે મીડિયા વાળા તો અત્યારે જ કરે ભડકા. છોકરાને અહીંયા જ બટા, હા આ ટીવીમાં જોતો તાર બાપા જે ફેક્ટરીમાં કામ કરે એ જ હળગી. છોકરો ગયો, અર માડી બધું બળીને ખાખ થઈ ગયું. લે જોતો બટા કોઈ બસ્યું નથી એમ કે આવડા તક, હા માડી કોઈ નથી બસ્યું એમ. અર તાર બાપા જાય એ જ કંપની. આ થોડીક વાર થઈ ત્યાં કંપનીનો મેનેજર આવ્યો મીડિયા સમક્ષ અને આવીને એને નિવેદન આપ્યું, તમામ મારી કર્મચારી જેટલા મારા કંપનીમાં કામ કરતા હતા એ કોઈ કર્મચારીઓ નહોતા, બધા જ અમારા પરિવારના સદસ્યો હતા. જે કર્મચારીઓ પોતાના જીવ ગુમાવ્યા છે એના બધાના માટે અમને બહુ અતિ દુઃખ છે. જેણે જીવ ગુમાવ્યા છે બધા જ પરિવારને 50-50 લાખ રૂપિયા કંપની તરફથી આપવામાં આવશે. ટીવી હામાં બેન બેઠા હતા. જો માડી આને મેનેજર ન કહેવાય, આને ભગવાન કહેવાય. જો શું કામ
50 લાખ. ઓલો ગયો એનું દુઃખ નહોતું. 50 લાખ. માડી જો આ ભગવાનનો બીજો અવતાર. કેવું કીધું પરિવાર હે બેટા, કોઈ નહીં બચ્યું. અરે માડી સમાચારમાં આવ્યું મમ્મી જો કોઈ નથી બચ્યું. એવું છે? હા બાપા હા કેમ કરશું હવે, પાછા માંડી સાઈડ થોડી થાય. માડી તાર બાપા તે જો ને ભલામણ કર્યા વગર લે વૈયા ગયા. શું કરશું? લાય બેટા એનો ફોટો ઉતારે, હમણાં કોક આવશે તો આપણે બેઠક કરવી પડશે. લાય માડી લાય. સંજયભાઈ મેહુલભાઈ દિવાળી ફોટો ઉતાર્યો, માખ્યું ડાઘા કરી નાખેલા, આમ કરીને સાફ કર્યો ફોટો. એને તો આની તો કઈ પડી જ નથી, એને તો આ જોતું હતું. કુડી છે રૂમાલ નાખ બેટા, હમણાં કોક આવશે આગળીઓ દઈ આવે જા બાણ હાકળ દઈ આવે. માડી કોક આવશે તો આપણે જરાક હું હાડલો હરકો બદલી કલર ફેરવી નાખું અને પછી આપણે બેઠક કરવી પડશે. માડી ખોડી છે રૂમાલ પાથરો, ઓલાનો ફોટો મૂકી દીધો, છોકરો હાકળ દઈને પછી હાણસી નાખી દીધી, કાળો હાડલો પહેરીને તૈયાર થઈ ગયા કે કોક આવે એટલે હું એને શરૂઆત. આમ ઈચ્છા નહોતી રોવાની, પણ કોક આ બેનો તો ખોટું ખોટું જ રોવે, કોક હાટું નહીં રહો તો કે એને કેમ થશે કે રોયા નહીં. ખરેખર રોણું હાસું આવતું જ નથી હો, નજીક ના હોય એને. હા કોકની શમશાન યાત્રામાં જાજો, આપણે ભાઈઓનો ઘડીકમાં ખખરો હો હો કરીને પૂરું, લાંબી લપત. આ તો વેણ વાળીને રોવે, વેણ વાળીને ન રોવું હોય ગરદણીને માઇન્ડ. હવે આ ખરખરે જાય એટલે આપણે ત્યાં આ લોકો સુધારામાં એવું કહે છે કે એક દિન કાંઈ રાખવાનું કારણ શું છે? ગરદણીને શાંતિ રહે. આપણે બદલાતા રહી એને કેટલું કૂટવું ડોવું. એક જાય ત્યાં બીજું આવે, બીજું આવે ત્યાં ત્રીજું. એમાં જે નજીક ના હોય એ જ હાસું હાસું, બાકી વાહે રહ્યા તો આપણે શું કરીએ, આપણે આમ ઝપટું થતી હોય. એટલે તમે હગા આવ્યા ગયા છે. હાલ બટા હમણાં કોક આવશે, આપણે થોડી તૈયારી કરી નાખી. માડી આગળ આપણા મોઢે જે સમાચાર સાંભળશે એ બધા આવશે તો પછી આપણે એને બેઠક કરવી પડશે. લે તો આપણે હરખું હમનમું મા દીકરો સવિતા આગળ કોક આવશે. એટલી વાત કરીને મેહુલભાઈ ત્યાં બાણે ટકોરા છે. જો તો માડી ખોલતો બટા કોક આવ્યું લાગે ટીવીમાં, આપણે જોઈએ એમ એને જોયું હોય છે તાર બાપાના સમાચાર એને હશે. એ તું રવા દે બટા, તું પાણી અંબાઈ છે, હું ખોલું પેલા. બોલો ન આમ હાકળ ખોલી જોયું ત્યાં તો એનો પતિ જ તે બાય જોઈ રહ્યા. આમ બોલો કે હું આમ ટકર ટકર જોવે તમે સવો. બોલો કે પણ હું જ છું, હું તું ટકર ટકર જોવે છે. પગ હામું જોયું, ભૂત થઈને નથી આવ્યો ને. પગે જોઈ તો પગ સીધા, નકર ભૂતના પગ ઊંધા હોય એવું બધું કે. પગે જોઈ પગે સીધા. બોલો કે પણ મને અંદર તો જવા દે, શું ટકર ટકર જોવે છો આવી રીતે? આમ હે ખરેખર માના આમ તમે એટલે પણ હું જ છું સે શું ઈ કે તમારી કંપનીમાં આગ નથી લાગી? બોલો કે લાગી ને, બધું હળગી ગયું, બધા હળગી ગયા, બધા જ કર્મચારી બધા જ ભરતું થઈ ગયા, કોઈ બચ્યું નહીં, કોઈ નથી બચ્યું. તો તમે કેમ અહીંયા? બોલો કે પણ અહીંયા બરાબર આગ લાગી ને હું બહાર માવો ખાવા ગયો, માવો ખાઈને આવ્યો તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ત્યાં તો ઓલી ગગલાવા કે દુની કહો માવા બેન કરો, પણ માવા તો મોઢામાં ભર્યા જ હોય. હું કામ 50 લાખ આને બીજું કાંઈ નહોતું સાહેબ. બસ દુનિયાનો આ નિયમ છે. ત્યારે ક્યાં જાવું તો ગીરનો રાજબા ગઢવી લખે છે કે કોઈ સામાન્ય બાપ નથી, આપણે જેને માનીએ છીએ જેવો તેવો દેવ નથી. મારા બાપ કેવો છે મારો દ્વારકા વાળો, તો શું કે છે ગીરનો ચારણ રાજબા ગઢવી? અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની વાત જ નો થાય. જય હો જય હો. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની વાત જ નો થાય. એ આ સંજયભાઈ હા જય હો જય હો. આ સરકારી આર્મી
મીઠુડી 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 એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયામાં મીઠા મૈસા જય હો સંજયભાઈ ને વધાવો બાપ એ આવા હિરલાનું સન્માન થવું જોઈએ ક્યાં દ્વારકા વાળો એના ચરણો પખાણે જા સાગર ગંભીર નિર્મલ જા ખલખલતા ગોમતી નાની ચરણો પખાણે જા સાગર ગંભીર નિર્મલ જા ખલખલતા ગોમતી નાની ને જોઠા ચરણો જા આભે લહેરાય મારા દ્વારિકા દેવની વાત નો થાય બાપ વાત નો થાય બાપ મારી માથે બ્રહ્મ દેવતાઓના આશીર્વાદ વરસી રહ્યા છે પર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય દાદાની સાથે જ્યાં જ્યાં દાદાની કથા હોય ત્યારે આ બ્રહ્મ દેવતાઓની ઉપસ્થિતિ હોય છે અને ખૂબ મને દિલથી આ ભૂદેવ રાખે છે મને બાપ હા નહીતર મારો ભરવાડના દીકરાને સાહિત્ય કરવું એટલે સ્વામિનારાયણના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકવા જેવું થાય પણ હા વઠે કઠે હાલે છે બાપ આ આશીર્વાદ જય હો આહવાન જય દ્વારકાવાળા જય દ્વારકાવાળા જય દ્વારકાવાળા ज्योतिर्लिंग जा डाडो से शिव जनी कृपाथी छे जगमा हर जीव दसमा ज्योतिर्लिंग जा डाडो से शिव जनी कृपाथी छे जगमा हर जीव नागेश्वर भोलानी मूर्ति दर्शाय मारा द्वारिका देवनी वात ज नो थाय बा बोले दादा केम के सवाરમાં પાછું સમયસર દાદાને કથામાં પહોંચવાનો આ તો અમારી આત્મીયતા છે અને મારો પણ એવો આગ્રહ હતો મેં આર્મી સાહેબને ખાસ કરીને કહેવડાવ્યું હતું કે દાદા વધારે પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી જોગી દાદાને આપણે વધાવી હા ક્યાં વાત ભલે સંજયભાઈ દ્વારકા વાળો તમારા રખોબા કરે બાપ તમારા હર મનોરથ પૂરા કરે અને ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દાંધણિયા નો ડોલરિયો દે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દાંધણિયા નો ડોલરિયો દે અવતારી જન્મી જ્યાં મોગલ આય મારા દ્વારિકા દેવની વાત જ નો થાય अरे ओखो तो दुनिया थी नोखो केवाय मारा द्वारिका देवनी वात ज नो थाय
કૃષ્ણ છે એને આપણે સૌએ એમનું સ્વરૂપ જોયું છે તસવીરમાં. એમના મુંગટ પર એક મોરપીંછ ફરજિયાત હોય છે. આપ સૌને મોરપીંછ આપણે જોયું છે, પણ આ દ્વારકા વાળો ભગવાન કૃષ્ણ પરમાત્મા એવા છે, કોઈનું ઋણ ભાર ન રાખે મુરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. તમે 7 દિવસ માટે એના નામનું સ્મરણ કરો, અહીંયાથી હરિહર કરાવો, મહાપ્રસાદ બધાને ભાવથી તમે ખવડાવો છો, પીવડાવો છો, તમારો ભાર નહીં રાખે. અહીંયા તમે વાવો છો, વાપરતા નથી, અહીંયા વાવો છો. કે કયા સ્વરૂપમાં પાછું ઉગે એની તમને ખબર નહીં હોય, ક્યાંથી ક્યાં આપી દે એનું નક્કી નથી હોતું. કેમ કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકા દેવની વાત ન થાય, આની વાત જ ન થાય, કોને કેમ આપે. કેમ કે એના પાસે ખજાને ખોટ નથી બાપ. ઓ માગુ વિષ આપે 30 મારો, દ્વારકાધીશ માગુ વિષ આપે 30 મારો, દ્વારકાધીશ તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે, તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે. 20 માગો ને 30 આપે, ઈ દ્વારકા વાળો છે. કેમ કે એના ઘણા એવા પ્રશ્ન કરે તો મુંગટમાં મોરપીંછ શું કામ, મોરપીંછને મુંગટમાં શું કામ રાખે ભગવાન કૃષ્ણ? પણ સાંભળવા જેવી વાત છે, કદાચ તમે ઓછી જગ્યાએ સાંભળી છે. મોરપીંછ છે એનું કારણ એ છે, રામા અવતારમાં જ્યારે વનવાસ સમય દરમિયાન ભગવાન રામ, જાનકી ને લક્ષ્મણજી વનમાં જાય છે, એમાં એક સમય એવો આવી જાય, સીતાજીને બહુ તરસ લાગે છે, પાણી છે ને. રામ વારંવાર લક્ષ્મણજીને કહે છે કે લખન ક્યાંકથી પાણી ગોતી લ્યો, જાનકીને તરસ લાગી છે, બહુ પાણી માગે છે, તમે કાંઈક તો કરો વ્યવસ્થા. પણ વનમાં હાલીને જતા હતા તો રસ્તામાં ક્યાંય સરોવર કે ક્યાંય પાણીની વ્યવસ્થા નહોતી. રામ મુંજાય છે, લખન મુંજાય છે, આ એની લીલા છે, બાકી એ તો અખિલ બ્રહ્માંડનો માલિક ધારે કરી શકે. એ ત્રણે બેઠા છે વડના ઝાડની નીચે, એમાં એક મોર આવે છે. મોરલાઈ આવી, એને વાસા આવી, પ્રભુ રામને કહે છે, પ્રભુ પાણી ગોતો છો ને, મળતો નથી ના, અહીંયાથી થોડેક આગળ વ્યા જાય ને ત્યાં એક સરોવર છે, એમાં પાણી છે, બહુ દૂર નથી હો, તમે મારી પાછળ પાછળ આવો ને તો હું તમને સરોવર બતાવું. મોરલાને કીધું કાંઈ વાંધો નહીં, તો હું તારી વાહે તઈને આવીએ છીએ. આગળ મોર હાલ્યો જાય, પાછળ ત્રણે રામ, લખન અને સીતાજી હાલ્યા જાય. મોરલાએ એટલું કીધું કે હું મારા પીછા વેરતો જઈશ, એ પીછાના નિશાને નિશાને તમે આવી જાજો. ઘટના એવી ઘટે છે, સરોવર પહોંચે છે ત્યાં મોરલાના પીછા બધા પૂરા થઈ જાય છે, અને છેલ્લે મોરલો છે એના શ્વાસ છેલ્લા ચાલતા હતા. સરોવર પહોંચે ત્યાં ભગવાન રામ ત્યાં પહોંચે છે, મોરલો ઢળી પડે છે. જે સરોવરમાં જાનકીને પાણી પીવડાવવાનું હતું, હાથમાં આંજણી લઈ પાણી લઈ અને મોરલાને પાણી ભગવાન રામ પીવડાવે છે, અને પાણી મોઢામાં આપીને એટલી જ વાત કરે છે, એ મોરલા, રામા અવતારમાં મારા માથે તે બહુ મોટું ઋણ ચૂક્યું છે, ચડાવ્યું છે, કે તે અમને પાણી નહોતું મળતું અને પાણી બતાવ્યું છે. આ ઋણ હું તારું કૃષ્ણ અવતારમાં ચૂકવીશ. કે કઈ રીતે? કે તેદી આ મોરના પીછા વીરતો વેરતો વેરતો તું અહીંયા સુધી આવ્યો ને તારા પ્રાણની આહુતિ આપી દીધી ને, પણ કૃષ્ણ અવતારમાં તારું મોર પીછ હું મારા મુંગટ ઉપર રાખીશ. હું કૃષ્ણ તને કૃષ્ણ જન્મમાં હું ભૂલીશ નહીં તને. રામ અવતારમાં આપેલું વચન કૃષ્ણ અવતારમાં પણ એને યાદ રહે. ઈ આ દ્વારકા વાળો છે. અને આપણા સાથે જેણે માખણ ખાધા છે, આપણા નેહડામાં રહ્યો છે, મથુરાનો રાજા થઈ જાય ને કંસનો સહાર કરીને પછી, અને પછી ગોકુળ સામું મોઢું રાખીને કનૈયો બેસે છે. બધા પૂછે છે કે હે કનૈયા, 11 વર્ષ ને 52 દિવસ તું ગોકુળમાં રહીને આવ્યો છો, હવે એ બાજુ મોઢું રાખીને કારણ શું? અને ત્યારે કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ માને એટલું કહેજે દેવકીને, હો મને ખવડાવે ને, હા મારી થાળીમાં ગોરહ ન પીરસે. કે કેમ? કે ગોરહ પીરસે ને તો મને ગોકુળ યાદ આવે છે, મને જશોદા યાદ આવે, મને ગાયોના ગોવાળ યાદ આવે છે, કે અહીંયામાં અહીંયા તકલીફ શું છે? અને ઈ વખતે ભગવાન કૃષ્ણ શું કહે છે? એ સોના રૂપાના અહીં વાસણા મજાના, એ સોના રૂપાના અહીં વાસણા મજાના,
પણ કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં એ કહાની તાહળી મારી રહી ગઈ ગોકુળમાં ઓ નંદલાલા ને માતા જશોદાજી સાંભળે નંદના લાલા ને માતા એ જશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં આમ તો આ બેનો એ ભાગવાનું નથી હો તમારે ઘડીક રમવું છે તો રાસ રમવા માટે આવી જાવ હાલો તમને થોડીક વાર રમાડી દઉં મારા બાપ હાલો ઊભા થઈ જાઓ કેમ કે આ તો મૂંધવા પરિવારનો બાપ અવસર છે બસ ત્યાં બેનો રાસ મળો લેવા હા કેમ કે આમાં અમારે બધાને બાજુ હાલવાનું હોય અમુક સાહિત્યની વાતો વડીલો માટે કરું હાસ્યની વાતો યુવાનો માટે કરું પણ મારી માતાઓ બહેનો તો ઘરના આંગણે બાપ આ દ્વારકા વાળો આવ્યો છે તો થોડી વાર માટે એ રમી લે ને રમો રમો બાપ અહીંયા ને અહીંયા બસ ત્યાં એક ગોળ છકડું કરી નાખો એવું લાગે તો આગળથી થોડા ગાજલા લેવડાવી લે મોટા ઉંમરના માવડીઓ હોય ઈ જ બેહજો બાકી બધા બહેનો રમવા માટે આવી જાય અહીં વાસણ મજાના ઓ સોના રૂપાના અહીં વાસણ મજાના પણ કહાની તાહળી મારી રહી ગઈ ગોકુળમાં મૂંધવાની મોજ જો ભાવિકભાઈ ઓહો ને ઉડે બાપ હે નંદલાલા ને માતા જશોદાજી સાંભળે નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં જય ઠાકર જય ઠાકર જય ઠાકર અહીં થાળ ધરાય છે ઓ 56 ભોગ અહીં થાળ ધરાય છે પણ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં એ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા જશોદાજી સાંભળે નંદના લાલા ને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં પરમાર દેવ ભાવિકભાઈ મોજા
મોરલીએ મેં તો મોઈને એ કાન તારી મોરલીએ મોઈને ગરવો ઘેલો કીધો એવા હરવા આદમી રે માતમ રાતની ધીરે બીજો ગણ ચારે વાગી એવા હરવા આદમી રે માતમ રાતની ધીરે બીજો ગણ ચારે વાગી જય ઠાકર જય ઠાકર મોરલીએ મેં તો મોઈને એ કાન તારી મોરલીએ મોઈને મામાને મોહાળો એવા હરવા આદમી રે પૂઠા રાગની ધીરે બીજો ગણ ચારે વાગી આ સરકારી એવા વાયાને વાદળ મોટ્યા આ મુદવા પરિવારના યુવાનોને એવું નથી થતું કે આપણે ઠુમકી માર લેવી જોઈએ હે આવો ટાણું બીજી વાર આવે ભાઈબંધના લગ્નમાં જઈને ઠુમકી મારવી તો ઘડી બગડીનો વ્યવહાર છે આજ મુંદવા પરિવાર સમસ્ત ભેગો થાય મારો દ્વારકા વાળાની ભાગવત સપ્તાહમાં ઠુમકી મારી લો પગનો વાર નહીં થાય કોઈ દી મારો દ્વારકા વાળો ન થવા દે હાલો 5 યુવાનો આવીને મારી જાવ ઠુમકી મારા બાપ હે તમે પરવાળના ભાણે જમાવા હે તમે પરવાળના ભાણે જમાવા આવો સુંદર વારસા મળ્યા હસાય આવી જાવ યુવાનો ઉભા થાવ હાલો ભાઈ મારી માતાઓ બહેનો આટલા ભાવથી રમે છે તો તમે થોડાક આવી જાવ એવા વાયાને વાદળ મોટ્યા એકો ફૂલમાં મોર મળવા આવી જાવ સુંદર વર્ષા મળ્યા આ ભાઈ સમાયો જરખડી લે છે એ તમે મળવા તે નાવો સામાતે એ તમે મળવા તે નાવો સામાતે એ ના આવો સુંદર વર્ષા મળ્યા એ આ ડાયરાની મોજ આ ડાયરાની મોજ આ ડાયરાની મોજ ઠાકર જોવાનોની મોજ
કેમ કે ગળો છે કોણ ને મીઠી છે હાકર ગળો છે કોણ ને મીઠી છે હાકર મને વાલો છે મારો આંબરડી નો ઠાકર મને વાલો છે મારો આંબરડી નો ઠાકર નમાવું છું રોજ એની આગળ માથું નમાવું છું રોજ એની આગળ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર હે મને વાલો છે મારો આંબરડીનો ઠાકર જય હો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા એ લગાડી રે માયા આ રાતડિયા બંધુ આ કેવો દ્વારકા વાળા સાઈબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો આ રાતડિયા બંધુની ફરમાન સાઈબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો અને હું ગોવાળણ ગીરી રે મારી શામરાતાની જોડલી અને હું ગોવાળણ ગીરી રે મારી શામરાતાની જોડલી हुलो रे मारो साईबो मीठो में हुलो साईबो मीठो में हुलो रे मारो साईबो मीठो में हुलो अने हूँ अहाडनी वीजળી रे मारा वालमा हारे रमती अषाढ़नी वीजળી रे मारा वालीड़ा हारे शोभती मने व्रजना सपना मेरे व्रज मन कौन लई जाय ये ओला कन्हैया ना कागलवा मेरे व्रज मन कौन लई जाय आ युवानोनी मोज
ભગવાન હાલ્યા કૃષ્ણ ભગવાન હાલ્યા એ દ્વારિકામાને લીધો રે મણિયારા કેરો લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો હાલ્યા હોવે હોવે લીધો મણિયારા કેરો હાલ્યા હો તો તને વારો ના જીઓ મણિયારા ડાવ તો તને ઓ વારો ના જીઓ મણિયારા આમોજા જય હો જોવે મણિયારા તારી વાત જોવે મણિયારા તારી વાત એલા હોવે હોવે ઓ જોવે મણિયારા તારી વાત અલ્લાહ હું તો તને વારો ના જીઓ મણિયારા અલ્લાહ હું તો તને ઓ વારો ના જીઓ મણિયારા જય ખાતા જય ખાતા જય ખાતા કન્યા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે એ કન્યા વ્રજમાં વેલો આવ ગોકુળમાં ગમતું નથી રે એ ગમતું નથી રે મારું મન માનતું નથી રે એ ગમતું નથી રે મારું મન માનતું નથી રે વાલા વ્રજમાં એ વાલા વ્રજમાં વેલો આવ કન્યા ગમતું નથી રે આ જોવાનોની મોજ આ પાઘડી આની ઉપર સરકારી દવા જો સરકાર એ બાપો બાપો આપણે હણી તારું સપનું પૂરું કરશે કરશે તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર એની કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ એ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ સાહેબ આર્મી બે ગમેલો બાપ ખાસ કરીને દેશના ફોજીઓને યાદ આનંદ કરાવતા મારે અહીંયાથી દેશભક્તિના ગીતો હજી ગાવા છે જીજાબાઈ ને આવ્યા બાલુડાન માથવી જોડે દાણા ડુંગરા ડોલે જય જય કરવી ગુજરાત કરવી ગુજરાત જય કરવી ગુજરાત
આર્મી એક સાથે રમી રહ્યા હોય ત્યારે એના માટે મારે શું કહેવાનું મન થાય? ઓ દોસ્ત નહીં તું મારું દર્પણ છે, એ દોસ્ત નહીં તું મારું દર્પણ છે, એ જીવ કાઢી હાલો તને અર્પણ છે. આ મેહુલભાઈ મેવાડા ગાય મેવાડા રમે બાપ, એ જીવ કાઢી હાલો તને અર્પણ છે. માહોલ એવો છે બાપ મુંદવા પરિવારના આંગણે, ત્યારે શું કહેવાનું મન થાય? ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવ ગમતું નથી. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવ ગમતું નથી. મારી માથે છે પાણીડાની હેલ રે ઘેરે જાવ ગમતું નથી. એ મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવ ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે. આ ગોવાળિયાની મોજ પછી જોજો પાછળના ના ખેલ રે, એ પછી જોઈ લો પાછળના ના ખેલ રે ઘેરે જાવ ગમતું નથી. રસિયો 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 એ કાન રસિયો રૂપાળો રેલિયો રે ઘેરે જાવ ગમતું નથી. મેહુલભાઈ મુંદવા પરિવારના ભાણેજ છે, વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. બાપ બાપ જય હો. હાલો યુવાનોની મોજ. હા અલ્યા ડાકોર ના ઠાકોર, અલ્યા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. રમીલો 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 રમીલો. ડાકોર ના ઠાકોર, અલ્યા ડાકોર ના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. એ જય રણ છોડ માખણ છોડ, જય રણ છોડ માખણ છોડ, તારો ગલીએ ગલીએ છોડ. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ડાકોર ના ઠાકોર,
તારા બંધ દરવાજા ખોલ 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 તારા દ્વારે હું તો આવું ઓ શામળિયા થોડી ધજા લહેરાવું એવું એવો છું એવો તારો તારો શામળિયા હાથ પકડજે મારો એ અથડાયો મૂંઝાયો હું અથડાયો મૂંઝાયો એ હું આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે ડાકોરના ઠાકોર અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ એ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ મોગલ છે મચરાળી એ હો મોગલ છે મચરાળી એ હો એને ભગુડામાં રમતા પાડી રે હો જય મોગલ એ મારી મોગલ છે મચરાળી એ હો મોગલ છે મચરાળી રે હોમાં એને ભગુડામાં એને ભીમરાણામાં રમતા પાડી રે હોમાં એને ભગુડામાં રમતા પાડી રે હોમાં મોગલવાવે નવરાત રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે મોગલવાવે નવરાત રમવા કેવા કેવા વેસે માં કેવા કેવા વેસે से मोगलवा नवरात रमवा केवा केवा वेसे केवा केवा वेसे मंगलवावे नवरात रमवा केवा केवा वेसे केवा केवा वेसे केवा 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 5 મિનિટનો માત્ર અહીંયા વિરામ છે, પછી પાછો પ્રોગ્રામ ચાલુ છે. હું અહીંયાથી ક્યાંય હલ્લી ચલીને જવાનો નથી, પણ સ્ટેજ પર પાણી અને ચા તૈયાર હોય તો આવા દો. 5 મિનિટના વિરામ બાદ વળી પાછું લોક સાહિત્ય હાસ્યની વાતો તરફ આપણે જવું છે. ભગવાન કૃષ્ણની વાતો, માતાઓ બહેનો અહીંયાથી દીકરીના
પ્રસંગોની જે ફરમાઈશ છે દીકરીઓના એ પ્રસંગો અહીંયાથી થોડા ઘણા આપણે લેવાના છે એટલે પ્રોગ્રામ પૂરો નથી કરતા પણ 5 મિનિટના વિરામ બાદ પાછો આપણો પ્રોગ્રામ ચાલુ થશે એટલે કોઈ પગ છૂટો કરવો હોય તો આટો મારીને પાછા આવીને બેસી જજો કેમ કે હું સતત 2 કલાક 2.5 કલાક થઈ છે 10 વાગે સ્ટેજ પર આવ્યો અત્યારે 12:30 વાગ્યા છે એટલે હું એ તમારો શું ઘરે કહીને આવ્યો છું પાછો વૈયાવી છે 2.5 કલાક સુધી પાડો ગાંગરે તો પાછો થાય અને મને તમારા આશીર્વાદથી કઈ વાંધો નથી એટલે પાછા આવીને સૌ પોતાનું સ્થાન લઈ લેશો અહીંયા 5 મિનિટના વિરામ બાદ પાછા આપણે પ્રોગ્રામ તરફ આગળ જશું તો આયોજક સ્વયંસેવક ભાઈઓને વિનંતી ચા તૈયાર હોય તો ઝડપથી સ્ટેજ પર પહોંચાડશો પછી આપણો કાર્યક્રમ પાછો અહીંયાથી ચાલુ કરશું અસ્તુ જય દ્વારકાધીશ